સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણ નામનું અસ્તિત્વ જોખમમાં છે। પૂર્વ ધારાસભ્ય સહિત વતન પ્રેમી યુવાનો આવ્યા મેદાનમાં। 7 જાન્યુઆરીના રોજ આ મામલે લાલજી મહારાજની જગ્યા વઢવાણ ખાતે બેઠક યોજાશે। રાષ્ટ્રનો સૌથી જૂનો અને ભૂભાગ વઢવાણ નગર છે। આ નગરનો ઇતિહાસ 2500 વર્ષ જૂનો છે। ઇતિહાસના ચોપડે અસ્થિ ગ્રામ મણિપુર અને વર્ધમાન અને વઢવાણ નોંધાયું છે। ત્યારે મહાવીર સ્વામીએ પગલાંના કારણે જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર વઢવાણ રાજવી સુરેન્દ્રસિંહ નામ પરથી આઝાદી બાદ કાપને સુરેન્દ્રનગર નામ આપ્યું હતું। હાલ ગુજરાત વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહ નામ પરથી આઝાદી બાદ કેમ્પન સ્ટેશન ને સુરેન્દ્રનગર નામ અપાયું હતું। હાલ ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા લોકો ખુશી વ્યક્ત કરી હતી। ત્યારે સુરેન્દ્રનગરના મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણનું નામ અસ્તિત્વમાં જોખમાયું છે। તે વતન પ્રેમી અને રાજુદાન ગઢવી તેમજ સતીશભાઈ ગમારા, અશોકભાઈ રામી, દશરથસિંહ તેમજ પરેશભાઈ પરીખ વગેરે વઢવાણ શહેરના દરેક સમાજના આગેવાનો સંપર્ક કરી જાગૃત કરાયા છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મારું નામ સતીશ ગમારા। આજે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ઉપર એક બોર્ડ મારવામાં આવ્યું કે સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન। ત્યારે અમે વઢવાણ વાસીઓ આજે એક વિરોધના ઓલામાં મેદાનમાં ઉતર્યા છીએ કે સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે। સુરેન્દ્રનગર છે એની હારે અમારો વાંધો નથી, પણ વઢવાણને પણ સાથે જોડવામાં આવે એવી અમારી માંગ છે। અને આવનાર દિવસોમાં એક મીટિંગનું આયોજન કરેલ છે। ત્યારે વઢવાણ વાસીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલનમાં સૌ વઢવાણ વાસીઓ જોડાવ। અને મંગળવારે વઢવાણ લાલજી મહારાજની જગ્યાએ સાંજે 5 વાગે મીટિંગમાં વઢવાણ નગરજનો પધારવા આમંત્રણ છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરી તે સારી બાબત છે, પરંતુ હાલ જે નગરપાલિકા ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં માત્ર એવું દર્શાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા। વઢવાણનો વારસો ઐતિહાસિક છે। વઢવાણે અનેક એવા પુરુષો આપ્યા જેને આજે દેશ પણ યાદ કરે છે, દુનિયા પણ યાદ કરે છે। કવિ દલપતરામ હોય કે અન્ય કવિઓ હોય કે અન્ય લેખકો હોય, ઘણા લેખકો આપ્યા। દુનિયાને એક દાખલો બેસે વઢવાણનો તે પ્રકારના કામો તેમના દ્વારા કરવામાં આવ્યા, પરંતુ આ પ્રશાસન વિભાગ છે અને ખાસ કરીને જે ગવર્મેન્ટ છે તે આ ભૂલવાનું આખું કારસો રચતો હોય તેવું લાગી રહ્યું છે। હવે માત્ર લડાઈ છે તો વઢવાણ વાસીઓને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે, કારણ કે વઢવાણમાં મહાવીર સ્વામી આવી ગયા। સ્વામિનારાયણ ભગવાનના જે ઘનશ્યામ મહારાજ હતા તે પણ વઢવાણમાં પોતાના હાથે મંદિર બનાવેલું છે, એવું ઐતિહાસિક વારસો છે। અલગ અલગ એવા અનેક ધાર્મિક પ્રસંગો વઢવાણમાં બન્યા છે। ચમત્કારો પણ માતાજીના આસ્થાના કેન્દ્રો પણ અહીંયા આવેલા છે। ત્યારે હવે માત્ર વઢવાણ વાસીઓની એક જ માંગ છે કે મહાનગરપાલિકા છે તેમાં વઢવાણનું નામ પણ સામેલ કરવામાં આવે। હાલ આ પ્રકારનું કૃત્ય જે કરવામાં આવ્યું છે જેને લઈને વઢવાણ વાસીઓમાં કાંઈ પ્રકારે છે તે દુઃખ જોવા મળી રહ્યો છે, રોષની લાગણી પણ જોવા મળી રહી છે। હવે 7 તારીખે વઢવાણ વાસીઓ છે તે એકત્રિત થવાના છે। લાલજી મહારાજની જ્યાં જગ્યા આવેલી છે ત્યાં એકત્રિત થવાના છે અને આગામી રણનીતિ નક્કી કરવાના છે। આ સ્થાન મળવું જોઈએ તેવી વઢવાણ વાસીઓની માંગ છે।